સુરતના ડભોલીમાં પતરાના શેડમાં આગ બાદ મહાનગરપાલિકા હરકતમાં આવી। ગેરકાયદે પતરાના શેડ દૂર કરવા કામગીરી હાથ ધરવામાં આવી। અહીં વર્ષોથી બાંધેલા પતરાના શેડ અત્યાર સુધી કેમ ન દેખાયા તે સવાલ છે। મનપાની રહેમ નજર તળે જ શેડમાં કમર્શિયલ એક્ટિવિટી ધમધમવાનો આરોપ લાગ્યો છે। આગની ઘટના બાદ માત્ર દેખાડા પૂરતી જ કામગીરીના આક્ષેપ કરવામાં આવ્યા છે। મનપાની કામગીરીને સામે ખુદ ભાજપના કોર્પોરેટરે જ સવાલ ઉઠાવ્યા છે। કતારગામ ઝોનમાં પણ ગેરકાયદે પતરાના શેડનો રાફડો ફાટ્યો છે। તો આગની ઘટના બાદ મનપાએ કાર્યવાહી શરૂ કરી, પરંતુ નામમાત્રની કામગીરી કરી અધિકારી રવાના થતા અનેક સવાલ પણ થયા છે। જ્યારે પ્રજા મને રજૂઆત કરતી હોય ત્યારે મારે ધ્યાનમાં લેવું પડે, પણ ઉચ્ચ અધિકારીને બી વારંવાર રજૂઆત કરી છે। ઉચ્ચ અધિકારી કયા કારણે પગલાં લેતા નથી, અને મેં વારંવાર રજૂઆત કરી છે કે જ્યારે રેસિડન્ટ ઝોન હશે ત્યારે ઇન્ડસ્ટ્રી જોશો તો આ ડોમ ખરેખર ના હોવો જોઈએ। શું કામ કે એને જે ધંધો કરવો હોય તો શાંતિથી તમ તાર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જાય ને ઇન્ડસ્ટ્રીમાં ધંધો કરી શકે। આજે પણ તોડવા આવ્યા હતા, ત્યારબાદ અટકાવી દેવામાં આવ્યું છે, શું કહેશો? હવે અત્યારે મેં અધિકારીને ફોન કરેલ છે, ઉચ્ચ એનો ફોન અત્યારે બંધ આવે છે। જે કાંઈ છે મેં ઉચ્ચ અધિકારીને કીધું આમાં કોઈ